વડોદરામાં પૂર બાદ પણ તળાવ પૂરવાની સ્થિતિ યથાવત છે। કોર્પોરેશનના નાક નીચે તળાવ પૂરવાની કામગીરી ચાલી રહી છે। ગોત્રી વિસ્તાર નોટિફાઈડ તળાવનું પુરાણ થઈ રહ્યું છે। બિલ્ડરો દ્વારા કન્સ્ટ્રક્શન વેસ્ટ ઠાલવતા હોવાનો પણ આરોપ। સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત થતા પગલાં ન લીધાનો આક્ષેપ। સ્થાનિકોના વિરોધ છતાં દાદાગીરી કરતા હોવાના આરોપ। સમગ્ર મામલે સ્થાયી સમિતિના ચેરમેને આદેશ આપ્યા છે। તળાવની સાફ સફાઈ કરી ડેબ્રિજ દૂર કરવા સૂચન કર્યું છે। હું 40-50 વર્ષથી આવી જ રહ્યો છું। મારી સામે જ ઘણું મોટું તળાવ હતું અને બહુ ઊંડું હતું। અત્યારે 30-40% જ રહ્યું છે। આજુબાજુના બિલ્ડરો જે છે, સ્થાનિકો બિલ્ડરો અને અધિકારીઓ અને બધાની મિલીભગતથી જ આ બધું કાર્ય થઈ રહ્યું છે। કોઈ એક્શન લેતું નહીં। બધા રજૂઆતો કર્યા છે। દરેક સોસાયટીવાળાએ બી રજૂઆતો કરેલી છે। ગંદકી બી એટલી જ થાય છે અને જે બિલ્ડરોની સાઈડો ચાલુ છે એ જ લોકોએ આગળ એમની સોસાયટીનો કચરો જે ચારું હોય કે ઈંટોના રોડા હોય કે પ્લાસ્ટિકની થેલીઓ એ બધો કચરો અહીંયા આગળ નાખે છે। નિકાલ કરવાનો કોઈ લોકોનો રસ્તો જ નથી। એ લોકો ઉચકીને અહીં જ નાખી દે છે। 10 વર્ષ પહેલાં એકદમ સ્વચ્છ અને ચોખ્ખું તળાવ હતું, બરાબર। અત્યારે ગંદકી છે। અત્યારે અહીં ગટર લાઈન હમણાં તે છતાં તમે પાણી જોશો તો એકદમ કાળું કાળું છે, ગંદકીવાળું। તાત્કાલિક એક્ઝિક્યુટિવ એન્જિનિયર બોર્ડ ઓફિસર જોડે વાત કરી છે કે વહેલા વહેલી તકે આ ડેબ્રિજ નાખતા રોકવામાં આવે અને વહેલા વહેલી તકે પોકલેન્ડ જેસીબી લગાડી અને આ તળાવને ખોદી અને પૂર્વવત સ્થિતિમાં લાવી દેવામાં આવે અને અધિકારીઓએ કામ કરવા માટેની બાંયધરી આપી છે। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા અને તેની પાછળનું કારણ જે તળાવો હતા અથવા તો જે વરસાદી ઘાસ હતી તેના ઉપર દબાણો થઈ ગયા અથવા તો તેને પૂરવાનો કોર્પોરેશનના જે અધિકારીઓ તેમજ સત્તાધીશો દ્વારા કારસો રચવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। વડોદરા શહેરમાં અંદાજે 100થી પણ વધુ જે જૂના તળાવો હતા અને તેમાંથી હાલ માત્ર 25 જેટલા જે તળાવો છે તે બાકી રહી ગયા છે। હાલ આ જે ગોત્રી વિસ્તારમાં આવેલું તળાવ છે અને આ તળાવને પણ ક્યાંક ને ક્યાંક જે કોર્પોરેશન છે તે પૂરવાનો કારસો રચ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કારણ કે જે રીતે તળાવ જોઈએ તો વર્ષો જૂનું આ તળાવ છે અને હાલ આ તળાવ છે માત્ર 40% જેટલું જ બાકી રહી ગયું તેવું પણ સ્થાનિક લોકો કહી રહ્યા છે। તળાવની આસપાસ મોટી મોટી કન્સ્ટ્રક્શન સાઇટો થઈ ગઈ છે અને ત્યારબાદ હજુ પણ આસપાસમાં જે કામ ચાલુ છે તેનો તમામ ડ્રેબ્રિજ છે તે તળાવની આસપાસ નાખવામાં આવી રહ્યું છે અને આ કારણે ક્યાંક ને ક્યાંક આ જે તળાવ છે તેઓને પણ પૂરી દેવામાં આવ્યું હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે। હાલ તો વાત કરીએ તો જે રીતે કોર્પોરેશનના નાક નીચે જ ક્યાંક ને ક્યાંક આ જે તળાવ પૂરાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ગોત્રી વિસ્તારમાં આવેલું આ જે નોટિફાઈડ તળાવ છે અને તળાવને ક્યાંક ને ક્યાંક પુરાણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। તળાવની અંદર રાત્રે બિલ્ડરો દ્વારા આ જે ડેબ્રિજ છે તે નાખવામાં આવી રહ્યો છે। કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારના પગલાં છે તે લેવામાં નથી આવતા। પૂરની પરિસ્થિતિ થઈ તેમ છતાં પણ જે કોર્પોરેશનના જે અધિકારીઓ છે અથવા તો જે સત્તાધીશો છે તે કોઈપણ તળાવની દેખરેખ ન રાખતા હોય તે પ્રકારનું સ્પષ્ટ લાગી રહ્યું છે। તળાવની આસપાસ પણ ભારે ગંદકી તેમજ જે સોસાયટીઓ અથવા તો જે બિલ્ડિંગનો જે ડેબ્રિજ છે તે નાખવામાં આવી રહ્યું છે અને તેના જ કારણે તળાવો છે તે પૂરણ થઈ ગયા છે। ચોક્કસથી કહી શકાય કે હાલ તો આજે તમામ તળાવો છે તેની કોર્પોરેશને જાળવી રાખવી પડશે, નહીં તો વડોદરા શહેરમાં આ જ પ્રકારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું રહેશે। હજુ પણ આ જે તળાવ છે તેને પૂરીને ક્યાંક ને ક્યાંક વેચી મારવાનો કારસો રચતું હોય તેવું પણ જે સ્થાનિકો છે તે આક્ષેપ કરી રહ્યા છે। ક્યાં સુધી કોર્પોરેશન છે તે વડોદરા શહેરના નાગરિકો સાથે આ રીતે ચેડા કરશે? હાલ તો જોઈએ તો ગોત્રી વિસ્તારમાં આખું આ જે તળાવ છે ને તેને ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન છે તે પૂરવાનો કારસો રચતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ગણેશ વિસર્જન વખતે પણ આ જે નોટિફાઈડ તળાવ છે તેમ કરીને આપવામાં નહોતું આવ્યું, ત્યારે હાલ તો આ જે તળાવ છે તેને કેમ અહીંયા ડ્રેબ્રિજ નાખવામાં આવી રહ્યો છે? કોર્પોરેશન કેમ આ જે તળાવો છે તેની જાળવણી નથી રાખતું? તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। વધુ વિગત આપવા અમારી સાથે અલ્પેશ સુથાર જોડાઈ ગયા છે। અલ્પેશ, આ વિસ્તારની આખરે સ્થિતિ શું છે? શું સમસ્યા છે? કેટલા સમયથી આ પરેશાનીનો સામનો અહીંયાના સ્થાનિકો કરી રહ્યા છે? વિકાસ બિલકુલથી કોર્પોરેશનના નાક નીચે ચાલતું આ જે દબાણ પૂરવાનું કામ એટલા માટે કહી શકાય કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિ વડોદરા શહેરમાં જોવા મળે છે। 35 વર્ષ પહેલાં પણ જે 100થી વધુ તળાવો હતા ને આજે તેની સંખ્યા છે તે માત્ર 25થી 30 સુધીની જ રહી ગઈ છે। હજુ પણ વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ પણ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન છે તે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે રીતે વાત કરીએ તો જે વર્ષો જૂના તળાવ હતા તે તમામ તળાવો પૂરાઈ ગયા અને ત્યાં મોટા મોટા દબાણો થઈ ગયા, મોટા
મોટા મોલ બની ગયા અથવા તો જે માલે તુજારો હતા તેમણે પોતાના એપાર્ટમેન્ટ ત્યાં ખડકી દીધા. આ જ પ્રકારની પરિસ્થિતિને લઈને ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના જે નગરજનો હતા તેઓને દર 4 વર્ષે આ પ્રકારે પૂરની પરિસ્થિતિનો સામનો કરવાનો આવે છે. જોકે આ વખતે પણ 2 વખત જે પૂર આવ્યું અને બંને વખતે વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણી ઘૂસવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા. લોકો અથવા તો તજજ્ઞો હતા તે કહી રહ્યા હતા કે ક્યાંક ને ક્યાંક આ પૂર આવવા પાછળનું કારણ જે વરસાદી કાંસ ઉપર દબાણો અથવા તો જે જૂના તળાવો છે તેને પૂરી દેવામાં આવ્યા છે તેના જ માટે આ જે વિશ્વામિત્રી નદી છે તે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે. કારણ કે આપણે જે રીતે વિશ્વામિત્રી યાત્રાની શરૂઆત કરી, વિશ્વામિત્રી યાત્રા સતત વડોદરા સુધી પહોંચ્યા અને ત્યારબાદ આખી વિશ્વામિત્રી નદી છે તેની પરિસ્થિતિ બદલાતી દેખાય છે. હકીકતમાં જે વિશ્વામિત્રીનું પાણી છે તે વડોદરા શહેરના તમામ 100 તળાવો હતા તે તમામ એક બાદ એક તળાવોમાં ભરતું હતું અને તેના જ કારણે એ વખતે છે તે શહેરની અંદર જળ ભરાવ નહોતો થતો. પરંતુ આ વખતે પરિસ્થિતિ ધીમે ધીમે એવી થતી ગઈ કે જે જૂના તળાવો હતા તે ક્યાંક ને ક્યાંક પૂરાતા ગયા અને આ જે તમામ પાણી છે તે રોડ રસ્તા ઉપર અથવા તો લોકોના મકાનો સુધી હવે પહોંચવા લાગ્યા. તેને જ લઈને હવે નગરજનો છે તે પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ વ્યક્ત કર્યા છે. કારણ કે દર વખતે તેઓ રજૂઆત કરે છે અને રજૂઆત કર્યા બાદ પણ ક્યાંક ને ક્યાંક બિલ્ડરો અથવા તો જે કોન્ટ્રાક્ટરો હોય તે પોતાની દાદાગીરી છે તે યથાવત રાખે છે. આજે પણ આજે ગોત્રી વિસ્તારમાં આવેલું વર્ષો જૂનું આ જે તળાવ છે ને તેને પૂરવાનો કારસો છે તે કોર્પોરેશન રચતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ત્યાં મોટા મોટા બિલ્ડરો અથવા તો જે કોન્ટ્રાક્ટરો છે તે પોતાનો જે કન્સ્ટ્રક્શન સાઇડનો વેસ્ટ નાખીને આખું તળાવ છે તેને પૂરણ કરી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે. હાલ તો જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેમણે કહ્યું છે કે આ તમામ ડેબ્રિજ કાઢી નાખવામાં આવશે, પરંતુ ક્યાં સુધી આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળતી રહેશે. જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ.